નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય હિન્દી ધોરણ 7 એમાં પાઠ આવે છે 4, જે પત્ર છે જેનું નામ છે દેશ કે નામ સંદેશ. આજે આપણે શીખીશું. તો આમાં આપણે એક પત્ર લખે છે, એક મિત્ર હોય છે. આ પત્ર છે કિરણ છે, એના મિત્ર છે હર્ષને લખે છે કે हमारे पूर्व राष्ट्रपति अब्दुल कलाम ने नई दिल्ली से 19 मई 2005 के दिन क्या आपके पास देश के लिए 10 मिनट है नाम से देश के नागरिकों को ईमेल किया था। इसमें ऐसी सीख दी गई है कि देशवासियों के मन में देश का गौरव तथा स्वदेश भावना उत्पन्न हो। तो आ पत्રમાં શું વર્ણન કરવામાં આવ્યું છે તો કે આપણા જે દેશવાસીઓ છે એનો વ્યવહાર છે, પરદેશની શાસન વ્યવસ્થાની વર્ણન કરવામાં આવ્યું છે ને આપણા દેશવાસી છે આપણા દેશમાં આપણી શાસન વ્યવસ્થામાં સહકાર નથી આપતા અને સરકારને દોષ આપે છે. જ્યારે બીજા દેશમાં જાય છે આપણા દેશવાસીઓ ત્યારે અહીંયાની સરકારના નિયમોનું પાલન કરે છે, શાસન વ્યવસ્થાને સહકાર આપે છે. જ્યારે આપણા દેશમાં છે એનો વ્યવહાર બદલી નાખે છે. તો આજે આ પત્રમાં છે આપણે જોવાનું છે. તો પહેલાં પત્ર સમજતા પહેલાં એમાં જે શબ્દાર્થ આવે છે એ આપણે જોઈ લઈએ. તો એમાં પહેલાં છે વાકઈ એટલે કે યથાર્થ અથવા તો હકીકતમાં, રસ્ક એટલે કે ઈર્ષ્યા, રવૈયા એટલે કે પરિપાટી, તકરીબન એટલે કે પ્રાયઃ અથવા તો લગભગ, પુરજે એટલે કે મશીન કે અંશ, મિસાલ એટલે કે ઉદાહરણ, હિમાકત તો મૂર્ખતા અથવા તો બેવકૂફી, ઝકઝોરના એટલે કે ઝટકા દેના અથવા તો ઝંઝોરના. पत्र के माध्यम से हम दूर बसे संबंधियों, परिवारजनों तथा मित्रों को अपनी बात आसानी से पहुंचा सकते हैं एवं सरकारी दफ्तरों में अपनी शिकायतें और आवेदन पहुंचा सकते हैं. आजकल दूरभाष, मोबाइल, तार, ईमेल आदि से भी यह कार्य किया जाता है. फिर भी पत्र का अपना विशेष महत्व है. तो આપણે પત્રના માધ્યમ દ્વારા આપણા જે દૂર વસતા સગા સંબંધી હોય, પરિવારજનો હોય, કોઈ મિત્ર હોય તો એને આપણે વાત પહોંચાડવી હોય તો આપણે સરકારી દફતર એટલે કે સરકારી ઓફિસરોમાં આપણે જે આપણી ફરિયાદ હોય છે કેવી હોય તો આપણે પત્ર દ્વારા જ કહી શકીએ છીએ. પણ આજકાલ તો મોબાઈલ છે, ઈમેલ છે, એનાથી આ બધું કાર્ય સરળતાથી થઈ જાય છે. પણ પત્રનું તો તેનું એક અલગ જ મહત્વ છે. हमारे पूर्व राष्ट्रपति एवं मिसाइल मैन डॉक्टर अबुल पकीर जलालुद्दीन अब्दुल कलाम ने नई दिल्ली से 19 मई 2005 के दिन क्या आपके पास देश के लिए 10 मिनट है नाम से देश के नागरिकों को ईमेल किया था. इसमें देशवासियों के मन में देशाभिमान की भावना उत्पन्न हो ऐसी सीख भी है. तो ચાલો આપણે હવે પત્ર જોઈએ. તો અહીંયા પહેલાં સરનામું આવશે, પછી તારીખ આપેલી છે કે માતૃછાયા, ઊંચી શેરી, ગાંવ મેસપુરા, તહસીલ ભાભર. તહસીલ એટલે શું થશે? તાલુકો. ગામ એટલે કે ગામ. જિલ્લા એટલે કે જિલ્લો, જિલ્લા બનાસકાંઠા. દિનાંક એટલે કે તારીખ 24/12/2011. प्रिय मित्र हर्ष, नमस्ते. मैं यहाँ सकुशल हूँ. आशा है वहाँ सभी सकुशल होंगे. એટલે કે હું અહીંયા કુશળ છું એટલે કે મજામાં છું. આશા છે કે ત્યાં બધા કુશળ એટલે કે મજામાં હશે. तुम्हारा खत मिला, पढ़कर खुशी हुई. मैंने डॉक्टर अब्दुल कलाम का देशवासियों के नाम भेजा गया एक ईमेल पढ़ा. वहीं तुम्हारे लिए प्रेषित कर रहा हूँ. એટલે કે એ શું કહે છે કે તારો પત્ર મળ્યો અને વાંચીને આનંદ થયો. હમણાં જ મેં ડૉક્ટર અબ્દુલ કલામનો દેશવાસીઓના નામે મોકલેલ એક ઈમેલ વાંચ્યો તે તારા માટે અહીં પ્રસ્તુત કરું છું.
प्रेषित कर रहा हूँ એટલે કે प्रस्तुत करूँ છું। डॉक्टर कलाम अपने संदेश की शुरुआत में ही पूछते हैं, क्या आपके पास अपने देश के लिए 10 मिनट का समय है? यदि हाँ तो इसे पढ़िए, वरना मर्जी आपकी। इसके बाद वह देश के लोगों की सोच बताते हुए कहते हैं। એટલે કે ડૉક્ટર કલામ છે પોતાના સંદેશાની શરૂઆતમાં જ પૂછે છે કે શું તમારી પાસે પોતાના દેશ માટે 10 મિનિટનો સમય છે? જો હા તો આ ઈમેલ વાંચો, બાકી તમારી મરજી। ત્યારબાદ તેઓ દેશવાસીઓ સમક્ષ પોતાના વિચાર રજૂ કરતા શું કહે છે તે જોઈએ। आप कहते हैं हमारी सरकार निकम्मी है। आप कहते हैं हमारे कानून पुराने पड़ गए। आप कहते हैं नगर पालिका कचरा नहीं उठाती। आप कहते हैं फ़ोन काम नहीं करता, रेलवे मजाक बन गई है, एयरलाइन दुनिया में हमारी ही सबसे खराब है, चिट्ठी अपनी मंजिल तक नहीं पहुँचती। तो ए शू कहे छे कि तमे कहो छो कि अपनी सरकार नकामी छे, निकम्मी એટલે કે નકામી છે। તમે કહો છો કે આપણા કાયદા જૂના થઈ ગયા છે। તમે કહો છો કે નગરપાલિકા કચરો ઉપાડતી નથી અને તમે કહો છો કે ફોન કામ નથી કરતા, રેલવે મસ્કરી સમાન બની ગઈ છે, વિમાન સેવા દુનિયામાં આપણી જ ખરાબ છે, પત્રો પોતાના સ્થળે પહોંચતા જ નથી। आगे જોઈએ। आप कहते हैं, कहते रहते हैं और कहते ही रहते हैं। आपने इस बारे में क्या किया? फिर राष्ट्रपति ने कहा, मान लीजिए एक व्यक्ति सिंगापुर जा रहा है, उसे अपना नाम दीजिए, उसे अपनी शकल भी दे दीजिए। तो તમે કહો છો, कहता રહો છો અને કહેતા જ રહો છો, પણ તમે આ બાબતે શું કર્યું? પછી રાષ્ટ્રપતિએ કહ્યું, માનો કે એક વ્યક્તિ સિંગાપુર જાય છે, તેને તમારું નામ અને તમારો ફોટો પણ આપો। आप दुनिया के सर्वश्रेष्ठ हवाई अड्डे पर उतरते हैं। सिंगापुर में आप अपनी सिगरेट का टुकड़ा सड़कों पर नहीं फेंकते और स्टोर में खाते भी नहीं है। એટલે કે પછી રાષ્ટ્રપતિ કહ્યું કે માનો કે એક વ્યક્તિ સિંગાપુર જાય છે, તેને તમારું નામ અને તમારો ફોટો પણ આપો અને તમે દુનિયાના સર્વશ્રેષ્ઠ વિમાનઘર હવાઈ અડ્ડે એટલે કે વિમાનઘર પર ઉતરો છો અને સિંગાપુરમાં તમે તમારી સિગારેટનો ટુકડો છે ને રસ્તા પર ફેંકતા નથી અને સ્ટોરમાં खाता પણ નથી। आपको उनके भूमिगत संपर्कों का रस्क महसूस होता है। रस्क એટલે કે ઈર્ષ્યા, એટલે કે તમે તેમના ભૂમિગત સંપર્કોની ઈર્ષ્યા અનુભવો છો, એટલે કે તમને ઈર્ષ્યા થાય છે। आप शाम 5 से 8 बजे के बीच आचर रोड पर कार चलाने का टोल टैक्स तकरीबन 60 रुपये भुगतान करते हैं। तकरीबन એટલે કે પ્રાય લગભગ। તો એ શું કહે છે કે તમે સાંજના 5 થી 8ના સમયગાળામાં આચર રોડ પર કાર ચલાવવાનો લગભગ 60 रुपया टैक्स भरो છો। अगर पार्किंग में आपने निर्धारित समय से ज़्यादा गाड़ी खड़ी की तो टिकट पंच कराते हैं, लेकिन आप सिंगापुर में कहते कुछ नहीं, कहते हैं क्या? એટલે કે શું કહે છે કે જો પાર્કિંગમાં તમે નિયત સમય કરતાં વધુ સમય ગાડી મૂકી રાખો તો બીજી ટિકિટ પંચ કરાવો છો, પરંતુ તમે સિંગાપુરમાં કંઈ કહેતા નથી। એટલે કે શું કહે છે કે આપણા દેશમાં તમે શાસન વ્યવસ્થાને સહકાર નથી આપતા, જ્યારે તમે બીજા દેશમાં કે જાઓ છો તો ત્યાંના બધા નિયમ પાળો છો, ત્યાંની શાસન વ્યવસ્થાને सहकार आपो छो। दुबई में आप रमजान के दिनों में सार्वजनिक रूप से कुछ भी खाने का साहस नहीं करते। जिहाद में बिना सिर ढके बाहर नहीं निकलते। એટલે કે જ્યારે તમે દુબઈમાં તમે રમજાનના દિવસોમાં જાહેરમાં કંઈ પણ ખાવાની હિંમત કરતા નથી અને જેહાદમાં માથું ઢાંક્યા વિના બહાર નીકળતા નથી। वॉशिंगटन में आप 50 मील प्रति घंटा से ऊपर गाड़ी चलाने की हिम्मत नहीं करते
और पलटकर सिपाही से यह भी नहीं कहते कि जानता है मैं कौन हूँ, मैं फला हूँ और फला मेरा बाप है। એટલે કે શું કહે છે, વોશિંગ્ટનમાં તમે પ્રતિ કલાક 55 માઇલની ઝડપથી વધુ ગાડી ચલાવવાનું સાહસ કરતા જ નથી અને પોલીસને એવું નથી કહેતા કે જાણો છો હું કોણ છું, હું અમુક છું, હું આમ છું, હું કે મારા પિતા આ છે। ऑस्ट्रेलिया न्यूजीलैंड के समुद्र तटों पर आप खाली नारियल हवा में नहीं उछालते। એટલે કે જ્યારે તમે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના સમુદ્ર કિનારે તમે ખાલી નારિયેળ છે હવામાં ઉછાળતા નથી। टोक्यो में आप सड़कों पर पान की पीक क्यों नहीं थूकते? એટલે કે ટોક્યોમાં તમે જ્યારે તમે રસ્તા પર પાનની પિચકારી કેમ નથી મારતા? આ બધું તમે તમારા દેશમાં કરો છો, બીજા દેશમાં જાઓ છો તો કેમ નથી કરતા એવું કહે છે। બોસ્ટન में आप जाली योग्यता प्रमाण पत्र क्यों नहीं खरीदते? એટલે કે બોસ્ટનમાં તમે નકલી લાયકાતનું પ્રમાણપત્ર કેમ નથી ખરીદતા? डॉक्टर कलाम बीच में याद दिलाते हैं मैं आप ही के बारे में बात कर रहा हूँ, सिर्फ आपके। પછી ડૉક્ટર કલામ છે વચ્ચે યાદ અપાવે છે કે હું તમારા વિશે જ વાત કરી રહ્યો છું, ફક્ત તમારા વિશે જ। कलाम कहते हैं आप दूसरे देशों की व्यवस्था का आदर और पालन कर सकते हैं लेकिन अपनी व्यवस्था का नहीं। भारतीय धरती पर कदम रखते ही आप सिगरेट का टुकड़ा जहाँ तहाँ फेंकते हैं, कागज के पुर्जे उछालते हैं। पुर्जे એટલે કે ભાગ અથવા તો અંશ, કાગળના ટુકડા। यदि आप पराये देश में प्रशंसनीय नागरिक हो सकते हैं तो यहाँ भारत में आप ऐसा क्यों नहीं बन सकते? तो શું કહે છે ડૉક્ટર કલામ કે તમે બીજા દેશની વ્યવસ્થાનો તો આદર કરો છો અને તેનું પાલન પણ કરો છો, પરંતુ આપણી વ્યવસ્થાનો નથી કરતા અને ભારતની ભૂમિ પર પગ મૂકતા તમે સિગારેટનો ટુકડો ગમે ત્યાં ફેંકી દો છો અને કાગળના ટુકડા પણ ઉછાળો છો। જો તમે પારકા દેશમાં પ્રશંસનીય નાગરિક બની શકો છો તો અહીં ભારતમાં તમે એવા કેમ નથી બની શકતા? डॉक्टर कलाम ने मुंबई के पूर्व महानगरपालिका आयुक्त तिनाइकर के हवाले से कहा अमीर लोग अपने कुत्तों को सड़कों पर घुमाने निकलते हैं और जहाँ तहाँ गंदगी बिखेर कर आ जाते हैं और फिर वही लोग सड़कों पर गंदगी के लिए प्रशासन पर दोष मढ़ते हैं। तो એ શું કહે છે ડૉક્ટર કલામ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર છે તિનાઇકરનો હવાલો આપતા કહ્યું કે પૈસાદાર લોકો છે રસ્તા પર તેમના કૂતરાઓને ફેરવવા નીકળે છે અને જ્યાં ત્યાં ગંદકી પણ કરે છે અને પછી એ જ લોકો સડકો પરની ગંદકી માટે કોને દોષ આપે છે? તો કે સરકારને દોષ આપે છે। क्या वे उम्मीद करते हैं कि वे जब भी बाहर निकलेंगे तो एक अधिकारी झाड़ू लेकर उनके पीछे पीछे चलेगा और जब उनके कुत्ते को हाजत लगेगी तो वह एक कटोरा उसके पीछे लगाएगा? तो उम्मीद એટલે કે અપેક્ષા એટલે કે શું તેઓ એવી અપેક્ષા રાખે છે કે તેઓ રસ્તા પર ફરવા નીકળે ત્યારે એક અધિકારી છે ઝાડુ લઈને તેમની પાછળ પાછળ ચાલે અને કૂતરાને હાજત થાય તો તે એક ટોપલો તેની પાછળ ધરી રાખે। राष्ट्रपति ने मिसाल दी कि अमेरिका और जापान में कुत्ते के मालिक को उसकी छोड़ी हुई गंदगी साफ करनी पड़ती है। फिर शासन व्यवस्था के बारे में डॉक्टर कलाम ने कहा कि हम सरकार चुनने के लिए वोट डालने जाते हैं पर अपनी सारी जिम्मेदारियां भी वहीं उलट आते हैं। हम आराम से बैठकर सोचते हैं कि अब हमारे नाज नखरे उठाए जाएंगे। हम सोचते हैं कि हमारा हर काम सरकार करेगी और हम फर्श पर पड़ा हुआ रद्दी कागज उठाकर उसे कूड़ेदान में डालने की जहमत तक नहीं उठाएंगे। रेलवे हमारे लिए साफ सुथरे बाथरूम देगी,
और हम उन्हें ठीक से इस्तेमाल करना भी नहीं सीखेंगे। डॉक्टर कलाम ने कहा कि समाज की ज्वलन समस्याओं पर भी हमारा ऐसा ही रवैया है। એટલે કે એ શું કહે છે कि हम ड्राइंग रूम में बैठकर दहेज के खिलाफ गला फाड़ते हैं और अपने घर में इसका उल्टा करते हैं और बहाना देखिए पूरी व्यवस्था ही खराब है। अगर मैं अपने बेटे की शादी में दहेज नहीं लूँगा तो इससे कौन सा बड़ा फर्क पड़ जाएगा। तो राष्ट्रपतिએ છે ઉદાહરણ આપતા શું કહ્યું કે અમેરિકા અને જાપાનમાં કૂતરાના માલિકે કૂતરાએ રસ્તા પર કરેલ ગંદકી સાફ કરવી પડે છે। અને શાસન વ્યવસ્થા વિશે ડૉક્ટર કલામે કહ્યું કે આપણે સરકાર ચૂંટવા એક દિવસ મતદાન કરીને બધી જ જવાબદારી તેમના પર છોડી દઈએ છીએ, પછી આરામથી બેઠા બેઠા નખરા કરીએ છીએ અને આપણે વિચારીએ છીએ કે આપણા બધા જ કામ છે સરકાર કરશે અને રદ્દી કાગળ કચરા પેટીમાં નાખવાની તસ્દી પણ લેતા નથી। રેલવે આપણા માટે ચોખ્ખા બાથરૂમ ટોયલેટ આપે છે પણ આપણે તેનો ઉપયોગ પણ કરતા નથી શીખ્યા। ડૉક્ટર કલામ કહે છે કે સમાજની સળગતી સમસ્યાઓ વિશે પણ આપણો આવો જ રવૈયો છે કે મત છે। આપણે ઘરમાં બેસીને દહેજ વિરુદ્ધ વાતો કરીએ છીએ અને ઘરમાં તેનાથી ઉલટું જ કરીએ છીએ અને બહાનું તો જુઓ આપણી વ્યવસ્થા જ ખરાબ છે। જો હું મારા દીકરાના લગ્નમાં દહેજ નહીં લઉં તો સમાજમાં શું ફેર પડવાનો છે। राष्ट्रपति ने इस संदेश में पूछा, इस व्यवस्था को बदलेगा कौन? यह व्यवस्था है किसकी? आप आसानी से कह देंगे। व्यवस्था में शामिल है हमारे पड़ोसी, आसपास के घर, अन्य शहर, अन्य समुदाय और सरकार, लेकिन मैं और आप कतई नहीं। जब कुछ अच्छा करने की हमारी बारी आती है तो हम अपने परिवार को सुरक्षित कवच में घेर लेते हैं, दूसरे देशों की ओर निहारते हैं और इंतज़ार करते हैं कि कोई मिस्टर क्लीन आएगा, अपने जादुई हाथों से चमत्कार करेगा और ऐसा नहीं होता तो आप देश छोड़कर ही चल देंगे। उन्होंने कहा, हम अपने भय से भागकर अमेरिका जाएंगे, उनके गौरव का गुणगान गाएंगे, व्यवस्था की प्रशंसा करेंगे और जब न्यूयॉर्क असुरक्षित हो जाएगा तो आप इंग्लैंड भाग जाएंगे। इंग्लैंड में बेरोजगारी होगी तो खाड़ी चले जाएंगे और जब खाड़ी में युद्ध छिड़ जाएगा तो आप मांग करेंगे कि भारत सरकार हमारे बचाकर घर ले जाए। तो આમાં શું કહે છે કે આપણે છે રાષ્ટ્રપતિ આ સંદેશામાં શું પૂછ્યું કે આ વ્યવસ્થા બદલશે કોણ? આ વ્યવસ્થા કોની છે? તમે તુરત જ કહેશો કે આ વ્યવસ્થામાં આપણા પડોશી, આજુબાજુવાળા, અન્ય શહેરો અને બીજા સમુદાયો અને સરકાર, પરંતુ હું અને તમે નહીં। જ્યારે કંઈ સારું કરવાનું આવે ત્યારે આપણે આપણા પરિવારનું હિત જોઈએ છીએ અને બીજા દેશો તરફ જોઈએ છીએ અને રાહ જોઈએ છીએ કે માસ્ટર ક્લીન આવશે અને પોતાના હાથ વડે ચમત્કાર કરશે અને એવું ના થયું તો દેશ છોડીને ચાલ્યા જઈશું। તેમણે કહ્યું કે આપણે આપણા ભયથી ભાગીને અમેરિકા જઈશું અને તેમના ગૌરવના ગુણગાન ગાઈશું અને તેમની વ્યવસ્થાના વખાણ કરીશું અને જ્યારે ન્યૂયોર્ક અસુરક્ષિત થશે ત્યારે તમે ઇંગ્લેન્ડ ભાગી જશો અને ઇંગ્લેન્ડમાં બેકારી આવશે તો તમે ખાડી ચાલ્યા જઈશો અને ખાડીમાં યુદ્ધ થશે તો ભારત સરકાર પાસે માંગણી કરીશું કે અમને બચાવે અને સ્વદેશ પાછા बुलावे। हर कोई देश को गाली देने को तैयार है पर व्यवस्था में सकारात्मक योगदान के बारे में नहीं सोचता। क्या हमने अपनी आत्मा को पैसे के हाथों गिरवी रख दिया है? डॉक्टर कलाम व्यवस्था में नागरिकों के सकारात्मक योगदान के लिए देशवासियों को झकझोर देते हैं।
श्रेष्ठ नागरिक बनने की शुरुआत करने की अपील करते हुए संदेश में कहा गया है कि अगर आप वाकई संदेश से सहमत हैं तो इसे अपने 10 और साथियों को ईमेल से भेजिए। तो एमां शुं कहे छे, दरेक देशने दोष आपवा तैयार छे पण व्यवस्थामां हकारात्मक योगदान आपवानुं विचारता नथी। शुं આપણે આપણો આત્મા પૈસાના હાથમાં ગીરો મૂક્યો છે? ડૉક્ટર કલામ દેશની વ્યવસ્થામાં હકારાત્મક યોગદાન માટે જગાડે છે અને શ્રેષ્ઠ નાગરિક બનવાની શરૂઆત કરવાની અપીલ કરતા સંદેશામાં કહેવાયું છે કે જો તમે ખરેખર મારા સંદેશથી સહમત છો તો તમારા 10 બીજા મિત્રોને આ ઈમેલ મોકલજો। परिवार के सभी बड़ों को मेरा प्रणाम, तुम्हारा मित्र किरण। એટલે કે કુટુંબના બધા વડીલોને મારા પ્રણામ અને તારો મિત્ર કિરણ। તો આ પત્રમાં શું વર્ણન કરવામાં આવ્યું છે કે આપણે દેશવાસીઓ છે એનો વ્યવહાર તથા પરદેશની શાસન વ્યવસ્થાનો ત્યાં કેવો વ્યવહાર કરે છે એ વર્ણન કરવામાં આવ્યું છે। એટલે કે આપણા દેશવાસીઓ છે આપણા દેશની શાસન વ્યવસ્થામાં સહકાર આપતા નથી અને સરકારને દોષ આપે છે અને બીજા દેશમાં જ્યારે જાય છે તો અહીંયાની સરકારના નિયમોનું પાલન કરે છે, શાસન વ્યવસ્થાને સહકાર આપે છે, જ્યારે પોતાના દેશમાં છે વ્યવહાર સારો કરતા નથી। તો આગળ આપણે જોઈએ અભ્યાસ। તો પ્રશ્ન 1, प्रश्नों के मौखिक उत्तर दीजिए। में पहलू है यह पत्र किसने किसको लिखा है? तो एमा शू आवशे कि यह पत्र किरण ने अपने मित्र हर्ष को लिखा है। त्यारबाद बीजू, पत्र लिखने वाले का पता क्या है? तो एमा तमे शू लखी शको कि पत्र लिखने वाले का पता मातृछाया, ऊंची शेरी, गांव मेसपुरा, तहसील भाभर, जिला बनासकांठा। આપણે આગળ જોયું પત્રમાં શું સરનામું લખેલું હતું એ। ત્યારબાદ ત્રીજું, પત્ર में क्या वर्णन किया है? એટલે કે પત્રમાં શું વર્ણન કરવામાં આવ્યું છે? તો પત્ર में अपने देशवासियों के व्यवहार तथा प्रदेश की शासन व्यवस्था का वर्णन किया गया है। अपने देशवासी अपने देश में अपनी शासन व्यवस्था में सहकार नहीं देते और सरकार को दोष देते हैं और दूसरे देश में जाकर अपने देशवासी वहाँ की सरकार के नियमों का पालन कर शासन व्यवस्था को सहकार देते हैं, जबकि स्वदेश आते ही अपना व्यवहार बदल देते हैं। त्यारबाद प्रश्न 4, पत्र के अंत में किरण ने हर्ष के परिवारजनों को क्या कहा? तो पत्रना अंत में शू कहे छे? प्रणाम कहे छे। तो पत्र के अंत में किरण ने हर्ष के परिवारजनों को प्रणाम कहा है। त्यार पछी आवे छे प्रश्न 2, प्रश्नों के मौखिक उत्तर दीजिए। एमा पहलो प्रश्न है, हम दूसरे देशों में उनके कायदे कानून का पालन करते हैं लेकिन अपने देश में क्यों नहीं? એટલે કે આપણે જ્યારે બીજા દેશમાં જઈએ છીએ ત્યારે ત્યાંના કાયદા કાનૂન જે હોય છે એને તો પાલન કરીએ છીએ પણ આપણા દેશના કેમ નહીં? तो हम दूसरे देशों में उनके कायदे कानून का पालन करते हैं क्योंकि वहाँ की शासन व्यवस्था ऊंचे प्रकार की है और वहाँ के लोग भी बड़े चाव से कायदे कानून का पालन करते हैं। यदि कानून का भंग किया तो अवश्य जुर्माना भरना पड़ता है। अपने देश में हम अपने कायदे कानून का पालन नहीं करते क्योंकि हमारी व्यवस्था में थोड़ी कमी है और हम देश के प्रति वफादार नहीं हैं। त्यारबाद प्रश्न 2, हमारे देश की स्वच्छता की जिम्मेदारी किसकी है? એટલે કે આપણા દેશની જે સ્વચ્છતા હોય છે એ જવાબદારી કોની છે? તો તેના જવાબમાં તમે લખી શકો કે हमारे देश की स्वच्छता की जिम्मेदारी सरकार और सभी नागरिकों की है। ત્યારબાદ પ્રશ્ન 3,
हमारे देश के विकास में कौन कौन सी समस्याएं बाधक है એટલે કે આપણા દેશના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ નડે છે તો हमारे देश के विकास में हमारे लोगों की लापरवाही, निजी स्वार्थ, भ्रष्टाचार जैसी समस्याएं बाधक है એટલે કે નડતરરૂપ છે। ત્યાર પછીનો પ્રશ્ન 4 देश के प्रति हमारा क्या फर्ज है એટલે કે દેશના માટે આપણે શું જવાબદારી ફર્જ तो तेना जवाबમાં આવશે कि देश के प्रति हमारा फर्ज ये है कि हम देश के कायदे कानून का पालन करें, हमारी सरकार को काम करने में सकारात्मक बनकर सहयोग दे। ત્યાર પછી પ્રશ્ન 3 આવે છે शब्दों को उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य बनाइए। तो आ तमने शब्दों आपेला छे, आडावड़ा आपेला छे, तो तेने योग्य रीते योग्य क्रम में गोठवीने एक अर्थपूर्ण वाक्य बने एवी रीते गोठववाना छे। तो पहेलुं शुं आपेलुं छे में सफाई खुदाई है, तो आडावड़ा शब्दों छे तेने उचित क्रम में गोठवीने एक अर्थपूर्ण वाक्य बने एवी रीते लखवानुं छे। तो शुं बनशे सफाई में खुदाई है। ત્યારબાદ બીજું मेरा महान भारत, तो ये केवी रीते बनशे मेरा भारत महान। ત્યારબાદ ત્રીજું लेना और दहेज पाप देना है, तो आ केवी रीते बनशे दहेज लेना और देना पाप है। ત્યારબાદ ચોથું आदर्श भारत को आओ बनाए मिलकर राष्ट्र, तो आ केवी रीते बनशे कि आओ पछी अल्पविराम आवशे आओ मिलकर भारत को आदर्श राष्ट्र बनाए। तो આવી રીતે તમારે આડાઅવળા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને એક અર્થપૂર્ણ વાક્ય બને તેવી રીતે લખવાનું છે। ત્યારબાદ પ્રશ્ન 4 આવે છે ऐसे व्यवहार की चर्चा कीजिए जिससे हम देश में अव्यवस्था खड़ी करते हैं एवं देश के विकास में बाधा डालते हैं। तो एमां शुं आवशे कि हमारे जीवन में ऐसे कई प्रसंग आते हैं जिसमें हम देश में अव्यवस्था खड़ी करते हैं और देश के विकास में बाधा डालते हैं, जैसे कि हम आवागमन के नियमों का पालन नहीं करते, इसीलिए हमारी आवागमन की व्यवस्था टूट जाती है और सब लोग परेशान होते हैं। हम कतार में खड़े रहने की सूचना होते हुए भी कतार छोड़कर अव्यवस्था खड़ी करते हैं। रेलवे स्टेशन, बस स्टेशन पर हम नियमों का पालन न कर गंदगी करते हैं, हमारे देश की प्रगति में बाधा डालते हैं। हमारे सार्वजनिक स्थलों पर हम शिष्टाचार से दूर रहकर अशिष्ट बर्ताव करते हैं। हम सबकी जिम्मेदारी है कि देश के लिए अच्छा बर्ताव करें ताकि देश का विकास हो। ત્યારબાદ પ્રશ્न 6 हम स्वयं कैसे अपने कर्तव्य का पालन करके आदर्श नागरिक बन सकते हैं एवं भारत को आदर्श राष्ट्र बनाने में योगदान दे सकते हैं, इस विषय पर दिए गए प्रारूप के आधार पर अपने मित्र को पत्र लिखकर अपने विचार बताइए। એટલે કે આપણે આપણા પોતાના દેશ માટે કર્તવ્યોને પાલન કરીને એક આદર્શ નાગરિક બની શકીએ છીએ। તો એ તમારે પત્ર લખવાનો છે તમારા મિત્રને। તો એ તમારે તમારી તો આપણે પહેલાં એ પ્રશ્ન જોઈશું, પછી આ 5મો પ્રશ્ન બાકી છે જોઈએ। તો પહેલાં પ્રશ્ન 6 જોઈ લઈ। તો પહેલાં ડાબી બાજુ શું આવશે એડ્રેસ આવશે, પછી પ્રિય મિત્ર, તો તમારે કોઈ પણ મિત્રનું નામ હોય લખવાનું, પછી શું આવશે સપ્રેમ નમસ્કાર, પછી શું તમે લખશો કે કલ ही तुम्हारा पत्र मिला, पढ़कर बहुत खुशी हुई और मैं यहाँ कुशल हूँ। मैं इस पत्र में तुम्हें आदर्श नागरिक बनकर राष्ट्र के विकास में हम अपना योगदान कैसे दे सकते हैं इसकी जानकारी देता हूँ। हम सब आदर्श नागरिक बनेंगे तो राष्ट्र की प्रगति होगी। आदर्श नागरिक तो वही कहलाता है जो कभी बुरे काम नहीं करता।
देश की व्यवस्था को सुग्रथित करने के लिए देश के नियमों और कानूनों का स्वयं पालन करता है। हम आदर्श नागरिक तब कहलाएंगे जब हम नियमों का पालन करेंगे, कभी भ्रष्टाचार नहीं करेंगे, वफादार बनकर देश के विकास में अपना सहयोग देंगे। हम सब नियमों और कानूनों का भंग ही नहीं करेंगे तो पुलिस की जरूरत ही नहीं पड़ेगी। हम सार्वजनिक स्थानों पर गंदगी ही नहीं करेंगे तो सफाई कामदारों की जरूरत ही नहीं पड़ेगी। आदर्श नागरिकों से ही देश का विकास होता है। हम आदर्श नागरिक बने। तुम्हारे माता पिता को मेरा प्रणाम, छोटे भाई बहन को मेरा प्यार, तुम्हारा मित्र, પછી તમારું નામ। તો આવી રીતે તમે તમારા મિત્રને પત્ર લખીને તમારા વિચાર વ્યક્ત કરી શકો। પછી પ્રશ્ન 5 છે કે દહેજ એક દૂષણ इस વિષય પર કારણ સહિત अपना મત દીજે। એટલે કે દહેજ છે એક દૂષણ છે એના પર તમારો શું મત છે એના વિશે કહેવાનું છે। તો हमारे यहाँ आज भी सामाजिक कुरिवाज प्रचलित है। हमारे देश ने सबको सुखी बनाने के लिए बाल विवाह, दहेज जैसे दूषण दूर करने के लिए कई नियम और कानून बनाए हैं, मगर हम इसका पालन नहीं करते। दहेज एक बहुत बड़ा दूषण है। दहेज में लड़के वाले लड़की वालों से पैसे, गहने और महंगी चीज़ें मांगते हैं। जिस लड़की के पिता की आर्थिक स्थिति अच्छी नहीं है उसे घर या जमीन बेचकर दहेज देना पड़ता है। लड़की ससुराल चली जाती है लेकिन उसके मायके वालों को भूखा मरने की दशा में छोड़कर। दहेज एक बड़ा दूषण है। जीवन भर लड़की वालों को लड़की के ससुर पक्ष की मांगे पूरी करनी पड़ती है। कई लड़कियां दहेज के कारण आत्महत्या कर लेती है। कई कन्याओं को मारपीट सहन करनी पड़ती है। दहेज सारे समाज का एक दूषण है, उसे हमें दूर करना ही पड़ेगा। हम पढ़े लिखे हैं, हम तय करें कि हम दहेज लेने से इनकार करेंगे। हम हिम्मत से दहेज अपनी बहनों को भी नहीं देंगे। हम पढ़े लिखे लोग समाज परिवर्तन और प्रगति चाहते हैं तो हमें दहेज का विरोध करना चाहिए। दहेज के बदले हम शिक्षा मांगे, संस्कार मांगे तो अवश्य हमारी प्रगति होगी। दहेज एक ऐसा दूषण है जो हमारे जीवन को दोजख बना देगा। तो પછી તમે આ પત્ર લખ્યો તો પહેલા આ બાજુ તમારે શું લખવાનું, સરનામું આવશે, પછી તારીખ આવશે અને સંબોધન તમે જેને લખતા હોય તમારા પ્રિય મિત્ર, પછી અભિવાદન અહીંયા તમે લખી શકો, પછી પત્ર लिखने का कारण કે પત્ર લખવાનું કારણ શું છે એ અહીં લખી શકો, પછી પત્ર કા વિષય વસ્તુ તો પત્રનો મુખ્ય વિષય શું છે તેના વિશે વાત કરવામાં આવી છે તમે અહીંયા લખી શકો। અન્ય સમાચાર, સમાપ્તિ, પછી તમારો એ પત્ર લખવાવાળા સાથે શું સંબંધ છે અને અહીંયા તમારું નામ। ત્યાર પછી સ્વાધ્યાય આવે છે। પ્રશ્ન 1, प्रश्नों के उत्तर लिखिए। डॉक्टर कलाम ने इस ईमेल से हमें क्या सीख दी है? तो डॉक्टर कलामे आज ईमेल लख्यो छे एनाथी आपने शुं सीख आपे छे? तो डॉक्टर कलाम ने इस ईमेल से हमें देश के प्रति सद्भावना बढ़ाने, देश की शासन व्यवस्था में सकारात्मक योगदान देने और देश के कायदे कानूनों का पालन करने की सीख दी है। त्यारबाद बीजो प्रश्न, दूसरे देशों में और अपने देशों में हम जो व्यवहार करते हैं उसमें क्या अंतर है? तो हम दूसरे देशों में बहुत अच्छा व्यवहार करते हैं, वहाँ के कायदे कानूनों का संपूर्ण पालन करते हैं, जबकि हमारे देश में हम अपने ही कायदे कानूनों का सावधानी पूर्वक पूर्ण पालन नहीं करते। त्यारबाद तीजो प्रश्न, दूसरे देशों में लोग स्वच्छता के प्रति कैसे जागरूक है? तो दूसरे देशों में लोग सड़कों पर या किसी जगह पर गंदगी नहीं करते। यदि अपने से कोई गंदगी हुई तो स्वयं उसे साफ कर देते हैं। त्यारबाद प्रश्न 4,
अपने देश की व्यवस्था को हम कैसे सुधार सकते हैं? तो हमारे देश की व्यवस्था को सुधारने के लिए हमें पहले अपने सभी कायदे कानूनों का पालन करना चाहिए, भ्रष्टाचार से दूर रहे, व्यवस्था तंत्र को सहकार दे, हमारा फर्ज क्या है उसे जाने, देश प्रेम बढ़ाए। ऐसा करने से हम व्यवस्था में सुधार ला सकते हैं। ત્યાર પછીનો પ્રશ્ન છે, जीवन में सफाई का महत्व समझाते हुए अपने मित्र को पत्र लिखिए। એટલે કે જીવનમાં સફાઈનું મહત્વ છે ખૂબ છે એ સમજાવતો પત્ર છે તમારા મિત્રને લખવાનો છે। તો તમે કેવી રીતે લખી શકો? તો પહેલા ડાબી બાજુ સરનામું આવશે, પછી શું આવશે? પ્રિય મિત્ર, તમારા જે મિત્રને લખવું હોય તેનું નામ, પછી શું તમે લખશો? જય હિન્દ। कई दिनों से तुम्हें पत्र लिखना चाहता था पर काम में व्यस्त होने के कारण नहीं लिख पाता था। आज मैंने तय कर लिया कि मित्र को जरूर पत्र लिखूं। मैं इस पत्र में तुम्हें जीवन में सफाई के महत्व के बारे में लिखता हूँ। हमने पढ़ा है कि पहला सुख निरोगी काया। इस उक्ति को सार्थक करने के लिए हमें सबसे पहले जीवन में सफाई रखनी पड़ेगी। यदि हम सफाई नहीं रखेंगे तो गंदगी होगी। गंदगी में रोग के कीटाणु और मच्छर पैदा होंगे। कीटाणु और मच्छर के कारण हमें बीमारी होगी। हम बीमार हो जाएंगे तो अपना काम अच्छी तरह नहीं कर पाएंगे। इसलिए हमें अपने शरीर को रोज स्नान करके साफ रखना चाहिए। कपड़े भी स्वच्छ पहनने चाहिए। समय समय पर नाखून बाल काट देने चाहिए। हमारे घर, गांव, पाठशाला में भी सफाई रखनी चाहिए ताकि रोग न फैले। हम सबको मिलकर घर, गांव या पाठशाला में सफाई करनी चाहिए। गांव में कहीं भी पानी भरा न रहे और गंदगी न हो। हम जानते हैं कि जहाँ स्वच्छता वहाँ परमेश्वर, जहाँ जहाँ गंदगी वहाँ वहाँ बीमारी। ये सब पढ़ने से तुम्हें जीवन में सफाई का ज्ञान हो जाएगा। तुम्हारे माता पिता को मेरा प्रणाम। तुम्हारा मित्र, પછી ત્યાં તમારું નામ લખવાનું। ત્યારબાદ પ્રશ્ન 3, निम्नलिखित वाक्य के काल पहचानिए। तो આમાં કાળ ઓળખવાનો છે, કયો છે? વર્તમાન કાળ છે, ભૂતકાળ છે કે ભવિષ્યકાળ? વર્તમાન કાળ કોને કહેવાય? તો કે જે ક્રિયા અત્યારે ચાલી રહી હોય તેને વર્તમાન કાળ કહેવાય। પછી ભૂતકાળ એટલે કે જે ક્રિયા પાછળ થઈ ગઈ હોય તેને શું કહેવાય? ભૂતકાળ। અને ભવિષ્યકાળ કોને કહેવાય? કે જે ક્રિયા આગળ ભવિષ્યમાં થવાની છે તેને ભવિષ્યકાળ કહેવાય। તો અહીંયા આપણે આ વાક્યો છે એના પરથી કાળ ઓળખવાના છે। પેલું છે, મેં ક્રિકેટ ખેલતા હું, એટલે કે હું ક્રિકેટ રમું છું। તો એ ક્રિયા અત્યારે ચાલુ છે તો એને શું કહેવાય? વર્તમાન કાળ આવશે બીજામાં, પહેલામાં। ત્યારબાદ બીજું છે, મેં કલ અંબાજી ગયા था। તો ગયા था એટલે કે એ ક્રિયા પૂરી થઈ ગઈ છે તો એ શું કહેવાશે? ભૂતકાળ। ત્યારબાદ ત્રીજું, કોઈ ગાના गा रहा है। તો એ ક્રિયા અત્યારે ચાલુ છે તો એને શું કહેવાય? વર્તમાન કાળ। ત્યારબાદ ચોથું, આજ ઠંડ જ્યાદા હોગી એટલે કે વધુ પડવાની છે, હજી પડી નથી પણ આગળ પડશે એટલે શું કહેવાય? ભવિષ્યકાળ। ત્યારબાદ પાંચમું, કલ હમ સ્કૂલ સે પ્રવાસ जा रहे हैं એટલે કે પ્રવાસ હજી જવાનો છે ભવિષ્યમાં એટલે શું કહેવાશે? ભવિષ્યકાળ। અને છઠ્ઠું, પરસો કાશ્મીર में हिमवर्षा हुई। तो એ ક્રિયા પૂરી થઈ ગઈ છે એટલે શું કહેવાશે? ભૂતકાળ। પછી અહીંયા કાળ પરિવર્તન કરવાનો છે। એમાં પેલું છે, મેં બાજાર ગયા, તો એને ભવિષ્યકાળમાં પરિવર્તન કરવાનું છે। કાઉન્સમાં આપેલું છે એ કાળમાં તમારે પરિવર્તન કરવાનું છે। તો મેં બાજાર ગયા એનું ભવિષ્યકાળમાં પરિવર્તન કરશું તો શું થશે? મેં બાજાર જાઉંગા। ત્યારબાદ બીજું, મંદિર में पूजा होगी। તો એને ભૂતકાળમાં પરિવર્તન કરવાનું છે તો શું થશે? મંદિર में पूजा हुई। ત્યારબાદ ત્રીજું, शिमला में हिमवर्षा हुई એને ભવિષ્યકાળ કરવાનું છે તો शिमला में हिमवर्षा होगी। ત્યારબાદ ચોથું, मैंने पढ़ाई की એને હું વર્તમાન કાળમાં
ફેરવવાનું છે. તો મેં પઢાઈ કરતા હું.